हाय मित्रों, आज આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. ઓકે, આજે શરૂઆત કરીએ છીએ જીસીઆરટીમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એનું ચેપ્ટર પહેલું જ મિત્રો આજ સ્ટાર્ટ કરશું. પહેલું ચેપ્ટર છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો ભણવાના છે રાજપૂત યુગના. મિત્રો ટોટલ ધોરણ 7 જીસીઆરટી જે છે એમાં 19 ચેપ્ટર છે, એનું આ પહેલું ચેપ્ટર છે મિત્રો. ઓકે, તો શરૂઆત કરીએ રાજપૂત યુગ એના નવા શાસકો અને રાજ્યો વિશે વાત કરીશું મિત્રો. આગળ ધોરણ 6 જીસીઆરટી એટલે સામાજિક વિજ્ઞાન આખું મેં મૂકેલું છે મિત્રો. ઓકે, ચેપ્ટર દરેક 1 થી 17 છે સમથિંગ, તો મિત્રો જોઈ લે. ઓકે, રાજપૂત રાજવીઓ ઈસવીસન 1700થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂતની સ્થાપના કરી. મિત્રો આટલો પોઈન્ટ યાદ રાખવાનો પહેલાં તો. ઓકે, હું તમને બતાવું. એક તો એમની શરૂઆત કહે છે. ઓકે ઓકે આ જોઈ શકીએ છીએ શું તો કે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 એટલે કેટલા વર્ષ થયા મિત્રો? 500 વર્ષ થયા. એ સમયગાળા દરમિયાન કયા 700થી 1200 વચ્ચે એમને છે ને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર એમનું વર્ચસ્વ જમાવ્યું હતું અને રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તો સમયગાળો પૂછી લે મિત્રો, તો આપણે કહી શકીએ કે ભાઈ ઈસવીસન 700થી 1200 એટલે કે 500 વર્ષ જેટલું એમને રાજ કર્યું હતું. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી મિત્રો. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર રાજપૂત રાજ્યો કયા અને કેવા હશે તે આપણે વિસ્તારે જોઈએ મિત્રો. ઓકે, હવે હર્ષવર્ધન પછીનો ગાળો આપણે જોવાનો જ મિત્રો. ઓકે, હર્ષવર્ધન પછીનો ગાળો આપણે જોઈએ કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. ઓકે, ઉત્તર ભારતમાં જે આનું રાજ્ય હતું હર્ષવર્ધનનું. ઓકે, તે 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થયું ને પછી એ શું થયું કે નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. એ જ રીતે મિત્રો, એ જ રીતે પુલિકેશ બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં, કારણ કે આ બે જે હતા ને સમકાલીન હતા મિત્રો, પુલિકેશ બીજો અને હર્ષવર્ધન. જ્યારે ઉત્તર ભારતમાં કોણ હતું કે હર્ષવર્ધન હતો, જ્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો મિત્રો કોણ હતું? પુલિકેશ હતો બીજો. ઓકે, તો આ બંને શું થયા? આ પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. ઓકે, મધ્યયુગના સમય ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવાય છે. આ મધ્યયુગના એટલે કે મધ્યયુગના આ સમયને કે બે અવસાન પાછા ને એટલે ઉત્તર ભારત દક્ષિણ ભારતના આ જે યુગ હતો, બે મર્યા પછી 7મી સદીની, એમાં ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. ભારતીય ઇતિહાસમાં રાજપૂત કહેવામાં આવે છે મધ્યયુગનો. કહેવાય આટલું જાણે મિત્ર કે રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. શું થાય છે મિત્રો? રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. 14મી સદીના જે ભાટો છે, ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ કહે તરીકે વર્ણવ્યું છે. ઓકે, રાજપૂતો બહાદુર હતા એટલા જ ટીકીલા હતા. આપણે વચન પ્રાણને ભોગે પણ પાડતા. ટીકીલા એટલે કે એમને જે વચન આપ્યું એ વચન પાડતા જ. ઓકે, ગમે તે ભોગે, પોતાનું મૃત્યુ પણ ભલે જાય, આપણે નહીં કહેતા કે પ્રાણ જાય પણ વચન ના જાય, એ રીતનું એમનું કામ હતું મિત્રો. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. કેવા પાલક હતા મિત્રો? ગૌ બ્રાહ્મણ. ઓકે, પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગી રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ઓકે, લડાઈમાં અધર્મ આચરતા એટલે કે ક્યારે પાછળથી વાર ના કરતા મિત્રો. ઓકે, સામે છાતીએ જ લડતા એ, ભલે એમાં પછી પોતાનું મૃત્યુ થતું. ઓકે, દગાખોરી ના કરતા. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. ઓકે, સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણને પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણ જોવા મળે છે. ઓકે મિત્રો, હવે એવું કહે છે કે આ વાત સાચી છે ને અત્યારે તો આપણો પાડોશી ઝઘડો થતો હોય તો લેડીઝ એમ કે ભાઈ તમે લડવા ના જ જવા દો ને, આપણે શું કહે? ઓકે, જ્યારે આ પોતાના પતિ અને પુત્રને જ્યારે કંઈ કોઈ ચડી આવતા અથવા કોઈ પોતાના રાજ દરબારમાં કે ગમે ત્યાં કોઈને પણ કંઈ પ્રોબ્લેમ હોય, ઓકે, કોઈ યુદ્ધનું હોય તો પણ હસ્તે મોઢે તેમને યુદ્ધના મેદાનમાં મોકલતા એમના પત્ની, અને જરૂર પડે તો પોતે પણ સામે રણ મેદાનમાં નીકળી પડતા. રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રોમાં અભ્યાસ કરવો જોઈએ, શા માટે? એ વિચારવા જેવું છે મિત્રો કે આજે પણ એ પર ભાર મૂકવો જોઈએ કે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતે ભારતને
500 વર્ષ સુધી રાજ પર ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો હતો. ખબર છે? 700થી 12નો ગાળો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે આપણે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા, કેવા સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ભાગમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશો ઉદય થયો. આ સમય મધ્ય યુગ કહે છે. આ જે રાજપૂતનો મિત્રો ગાળો હતો ને, એને કયો યુગ કહેવામાં આવે છે? તો કે મધ્ય યુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. ઉત્તર ભારતના રાજ્યોની મિત્રો વાત કરે છે, જ્યાં પહેલાં હર્ષવર્ધનનું શાસન હતું. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજ ગઢવાલ રાજ્ય એટલે કે બુંદેલખંડ જેજાક ભુક્તિના ચંદેલો બુંદેલખંડના ચંદેલો કહે. માળવાનું પરમાર રાજ્ય યાદ રાખજો મિત્રો. કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, હિલવાડનું ચૌલુકી એટલે સોલંકી. ચૌલુકીને શું કહેવાતા ભાઈ ગુજરાતમાં? સોલંકી. અને અણહિલવાડનું ચૌલુક્ય સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય. આ તમને જોડકામાં પૂછી લે. અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. હવે આ બધા રાજપૂતોની આપણે વાત કરીએ તો એમાં સૌપ્રથમ કોનું? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કોના? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાના પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય જે સોલંકી કહેવાય છે, પછી ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. હવે ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. પૂછવામાં આવે સિમ્પલ વન લાઈન, ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. પૂછે કે ચંદ્રદેવે કનોજ સિવાય બીજી કોને એટલે કઈ જગ્યાને રાજધાની બનાવી હતી? તો કાશીને. ઓકે. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર કુળનો સૌથી પ્રતાપી પરાક્રમી રાજા હતા. પૂછે ગઢવાલ રાજ્યનો જે હતો એમાં સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતું? તો કહી શકાય ગોવિંદચંદ્ર કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. ઓકે. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. મિત્રો પૂછે ગજની આક્રમણને કોને અટકાવ્યું હતું? ગોવિંદચંદ્રે અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. ઓકે. ઉત્તર ભારતની વાત છે, એમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. ચંદેલોનો બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજા ભુક્તિના નામથી ઓળખાયું. પૂછવામાં આવે ઓળખાતું હતું તો કે બુંદેલખંડના પ્રદેશનું બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજા ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્ય યશોવર્મન, કીર્તિવર્મન અને પરમ હિરદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા. મિત્રો આ જે છે બુંદેલખંડની અંદર ચંદેલોમાં, એમાં આ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમહીરદેવ એ જે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. પૂછે મહોબા ઇતિહાસના કયા ત્યાં રાજ્યમાં આવેલું છે? તો અમે કહીશું કે કોના વખતે ચંદેલોનું રાજ્ય હતું એ વખતે એના મુખ્ય નગરો હતા. એમાં ખજુરાહો, કાલિંજર અને મહોબા હતું. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ખજુરાહો તેના ભવ્ય મંદિરોના કારણે મિત્રો ખબર છે કે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનોને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. ઓકે. માળવાની વાત કરીએ. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈન તરીકે ઓળખાય છે. પૂછવામાં આવે કે કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે? તો કહી શકાય કે માળવાનો પ્રદેશ. મિત્રો માળવાનો પ્રદેશ જે છે પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં મિત્રો 1 મિનિટ ચાલુ રાખીએ આપણે. ઈસવીસન 820માં કૃષ્ણ રાજ્ય પરમાર વંશની સ્થાપના કરી. મિત્રો નાના પોઈન્ટ ખૂબ યાદ રાખજો કે પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી મિત્રો? ઓકે. તો પરમાર વંશની સ્થાપના કોણે કરી? તો કૃષ્ણ રાજ્ય કરી હતી. ઈસવીસન 820માં કૃષ્ણ રાજ્ય પરમાર વંશની સ્થાપના કરી હતી. ઓકે મિત્રો, આગળ વાત કરીએ કે પરમાર વંશમાં
સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. જોડકામાં મિત્રો આની સામે ઓપ્શનમાં કોઈ બીજા વંશની વાત કરી હોય કે ભાઈ આમાંથી સાચું ખોટું કહ્યું તો આપણને ખબર હોવું જોઈએ કે સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો કયા વંશમાં થઈ ગયા તો પરમાર વંશમાં થઈ ગયા હતા. ઓકે, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતા. પૂછવામાં આવે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો મિત્રો? તો કે ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. ઓકે, તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે થઈ છે મિત્રો. તરીકેની હતી, એના લોકપ્રિય રાજા તરીકે ભારતમાં. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. કઈ નગરી? ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર એટલે ભોજપુર એટલે વર્તમાન ભોપાલ. યાદ રાખજો મિત્રો, ભોજ છે ને ભોજપુર એટલે હાલમાં વર્તમાન ભોપાલ કહેવામાં આવે છે. તો કયો રાજા હતો એ? આ ભોજપુર રાજા એટલે ભોજે નગર વસાવ્યું હતું, જે હાલ વર્તમાનમાં ભોપાલ કહે છે. પૂછે કે ભોજપુરને વર્તમાનમાં શું કહેવામાં આવે છે? તો ભોપાલ કહેવામાં આવે છે. ઓકે, ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. ચૌહાણ કે ચાહમાન વંશના એક જ કહેવાય છે. અનેક રાજપૂત સરદારો ગુજરાત રાજસ્થાનમાં શું કરતા હતા? રાજ્ય કરતા હતા. હવે રાજપૂતની વાત કરીએ, એમાં એવું કહે છે કે એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરીના ચાહમાન, શાકંભરીના શું હતા મિત્રો? જો શાકંભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ. મિત્રો યાદ રાખજો, મોસ્ટ શાકંભરીના ચાહમાન એટલે હાલ આપણે ચૌહાણ કહીએ છીએ, એ ચાહમાન અથવા ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. શાકંભરીની વાત છે. શાકંભરીના ચાહમાન ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરી ગાદી પર બેઠો. તેણે અજમેરુ નામ, એટલે મિત્રો ખબર પડી ગઈ આજનું અજમેર કહેવામાં આવે છે. આ જોઈ શકો છો મિત્રો કે આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી પર બેઠો. શાકંભરીની ગાદી કોણ બેઠો? અજયરાજ બેઠો. તેણે અજમેરુ નામ મિત્રો શું કર્યું? એને અજમેરુ નામની નગરની સ્થાપના કરી હતી. તે પાછળથી અજમેર તરીકે ઓળખાય છે મિત્રો. ઓકે, હવે આગળ વાત કરીએ ગુજરાતમાં સોલંકી. હા, બહુ પ્રતાપી રાજા. તો મિત્રો વાત કરીએ કે સોલંકી વંશમાં તો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની કુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા મિત્રો. આ યાદ રાખજો, ગુજરાતના સોલંકી વંશના રાજા કયા? સિદ્ધરાજ જયસિંહ. એની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના કોણના સાથે? અર્ણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો હતો. ઓકે, તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો હતો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી આવ્યો હતો મિત્રો. એના પછી કોણ આવ્યો? એટલે આ વાત અર્ણોરાજની વાત છે. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો હતો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે મિત્રો. ઓકે, કયો પૃથ્વીરાજ તમે હવે જોઈ શકો છો, એ આપણે ભણીએ કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે મિત્રો, થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં, કયા મેદાનમાં મિત્રો? કે તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરી સાથે પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી મિત્રો. બોલો, પૃથ્વીરાજ ચૌહાણે છે ને જ્યાં યુદ્ધ થયું હતું કોના હતું? કે શિહાબુદ્દીન ઘોરીની સાથે પૃથ્વીરાજ ચૌહાણે યુદ્ધ થયું હતું. એનું 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે થયું હતું. કે તરાઈનું મેદાનમાં. કયા મેદાનમાં? તરાઈના મેદાનમાં યુદ્ધ થયું હતું. અને પૃથ્વીરાજે છે ને શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. 1192માં પૃથ્વીરાજ ચૌહાણ, જો 91માં પૃથ્વીરાજ જીત્યો તો મિત્રો, તો 1192માં શું થયું? પૃથ્વીરાજની હાર થઈ હતી. અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. અને દિલ્હીના તખ્તા પર કોનો ઉદય થયો મિત્રો? તો મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. કારણ કે પછી મિત્રો મુસ્લિમોની સત્તાનો ઉદય થયો આ 1192માં, પૃથ્વીરાજની હાર થઈ એટલા માટે. ઓકે, હવે ગુજરાત આપણે વાત કરીએ કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકો વિશેષ સ્થાન ધરાવે છે. રાજપૂત યુગમાં શું છે? ગુજરાતના જે શાસકો એમનું વિશેષ સ્થાન છે. કારણ કે 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. કઈ સદીમાં? 8મી સદીમાં. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદીના કિનારે, કયા? 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ
પાટણની સ્થાપના કરી હતી મિત્રો. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના 756માં કઈ નદીના કિનારે કરી હતી? તો મિત્રો તમે એવું કહી શકો છો કે સરસ્વતી નદીના કિનારે સ્થાપના કરી હતી. ઓકે, આગળ જોઈએ કે પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. ઓકે, એ વખતની વાત છે મિત્રો, 8મી સદી 8મી સદી કે આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા મિત્રો. વનરાજનો રાજ્યાભિષેક અણહિલવાડ પાટણથી થાય છે. જો મિત્રો, આ વનરાજનો રાજ્યાભિષેક અણહિલવાડ પાટણથી થાય છે. ઓકે, હવે આ શાસકોમાં જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે હાલનું લખપત, મિત્રો યાદ રાખજો, પાટગઢ એટલે લખપત, ભદ્રાવતી એટલે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો ખબર છે કે ગુજરાતનો સુવર્ણ યુગ કોના સમયમાં ગણવામાં આવે છે? તો સોલંકીઓના શાસનકાળને. ઓકે, આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. ઓકે, મૂળરાજ, પછી ભીમદેવ પ્રથમ, પછી સિદ્ધરાજ જયસિંહ, પછી કુમારપાળ, પછી ભીમદેવ વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું મિત્રો. ઓકે, જૂનાગઢના શાસક રા ખેંગાની જે દીકરી હતી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે મિત્રો થાય છે. ઓકે, અને રાણી ઉદયમતીએ છે ને પાટણમાં શું કર્યું હતું? તો કે વિશ્વ પ્રસિદ્ધ શું બનાવી હતી? વાવ બનાવી હતી. ઓકે, જેને આપણે અત્યારે શું કહે છે? રાણીની વાવ અથવા રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ. આજે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો મળ્યો છે મિત્રો. ઓકે, રાણીની વાવને શું મળ્યો છે? કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે, લગભગ 2014માં જાહેર કરેલ. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહની માતા કોણ હતી? મિનળ દેવી, જેણે મણલા દેવી તરીકે આદર્શ રાજમાતા હતા, જેમને ઓળખવામાં આવે છે મિત્રો. તેમને પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. પછી ધોળકા મલાવ, જો આપણે ઇતિહાસ જોઈ લઈએ એટલું ખાલી, કે યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો ક્યાંનો? સોમનાથનો. પછી એમને મલાવ તળાવ કામોમાં તેમનો જ નિર્ણય હતો. ઓકે, એ બનાવડાવ્યું હતું. પછી સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ એટલે કે હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ રચના કરાવી હતી. અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા એમને કાઢાવી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે પણ મિત્રો ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસકોને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી જ રાજકુમાર જે હતો કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુ વધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલક માટે કડક આજ્ઞાઓ એને કરી હતી મિત્રો. કુમારપાળના સમયમાં અને હેમચંદ્રાચાર્ય કહેવાથી રાજ્યમાં જુગાર એમની રમત બંધ કરાવી, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાલન માટે કડક એમની આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર, જો મિત્રો આ કુમારપાળ જે ચરિત્ર છે ને એ ગ્રંથ છે ને લખીને હેમચંદ્ર ત્યાં રાજાની પ્રતિષ્ઠા વધારી હતી મિત્રો. કુમારપાળ ચરિત્ર ગ્રંથ કોણે લખ્યો હતો? તો હેમચંદ્રાચાર્યએ લખીને આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલો મિત્રો. ઓકે, હવે કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. તો મિત્રો વાત કરીએ કે કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો. ઓકે, એ બી આપણે જોઈએ કે કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષ બાદ શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની ગાદી ઉપર તેનો પુત્ર કોણ હતો? કે મૂળરાજ બીજો આવ્યો હતો. અને 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કર્યો હતો. પૂછવામાં કે શિહાબુદ્દીન ઘોરીની સાથે સોલંકી વંશનો કયો રાજા હતો કે જેને નાની ઉંમરે તેની સામે સામનો કરેલ, તેને હરાવ્યો હતો? તો મિત્રો યાદ કરીશું, મૂળરાજ બીજો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેની મદદ કરી હતી. પૂછવામાં આવે કે ભીમદેવ બીજાને કોણે મદદ કરી હતી? તો લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે, કેલ્હણ અને કીર્તિપાલે તેની મદદ કરી હતી મિત્રો. આગળ જોઈએ કે સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર પછી કોણ આવ્યું? સોલંકી વંશ પછી કોણ આવ્યું મિત્રો? તો કે વાઘેલા વંશનું શાસન આવ્યું હતું. તો વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. પહેલાં મિત્રો વાઘેલાઓ શું? તો સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી, ઓકે, એટલે
વ્યાઘ્રપલ્લી એટલે વાઘેલા ગામ હતું જે અર્ણરાજને આપ્યું હતું. ઓકે, એટલે પાછળથી પછી લોકો એટલા માટે વાઘેલા કહેવાય. તેમણે સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી ગામ અર્ણરાજને આપ્યું હતું. કોને આપ્યું મિત્રો? અર્ણરાજને આપ્યું હતું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા હતા મિત્રો. ઓકે, તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. તેઓ મૂળ કઈ જાતિના હતા મિત્રો? યાદ રાખજો, તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં યાદ કે મિત્રો, વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું મિત્રો. વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો ગુજરાત શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. કોના સમયમાં મિત્રો? તો વીર ધવલના સમયમાં. કોણ? તો કે વસ્તુપાળ મિત્રો અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓને કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણથી બચતું હતું મિત્રો. કોના કારણે? કે આ મુસ્લિમો આમના કારણે છે ને આક્રમણથી બચ્યું હતું. વાઘેલો વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન, જો વાઘેલા વંશના છેલ્લો શાસક કોણ? કર્ણદેવ વાઘેલાના સમયમાં 1304થી આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઓકે, ચાવડા વંશ કહીએ જે સોલંકી આપણે વાત કરીએ છીએ, વાઘેલા વંશની વાત કરીએ. છેલ્લે 1304ની આસપાસ પૂછે કે દિલ્હી સલ્તનતની સ્થાપના કઈ સાલમાં થઈ હતી મિત્રો? તમે કહી શકશો કે ઈસવીસન 1304માં વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો મિત્રો. ઓકે, ને એના જ વખતે આ થયું હતું. અને સોલંકી એ છે ને કે ગુજરાતનો સુવર્ણકાળ તો એ વખતે તમે એવું બી કહી શકો તો બીજો કહીએ ને સોલંકીનો સુવર્ણકાળ તો આ વસ્તુપાળ અને તેજપાળ વખત પણ કહી શકાય છે મિત્રો. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું મિત્રો. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. પૂછાય ભારતમાં પાલ વંશ ભારતમાં કયા હતો? કયા રાજ્યમાં ઓકે શાસન હતું? તો કહી શકાય કે બંગાળનો પાલ વંશ કહેવામાં આવતો હતો. ઓકે, આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજ્ય. પૂછે પાલ વંશ હતું જે એ વંશનો સ્થાપક કોણ હતું? તો કે ગોપાલ નામનો રાજવી હતો મિત્રો. 750-770. ઓકે, પાલ વંશના પતન બાદ 1995માં સેન વંશ આવ્યો મિત્રો. ઓકે, પાલ વંશ પછી કોણ આવ્યું? તો કે સેન વંશની સ્થાપના થઈ હતી. આ જે વંશ હતો ને એમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો મિત્રો. યાદ રાખજો, આ પૂછાયેલું છે કે સેન વંશની સ્થાપના થઈ હતી. એમાં નોંધપાત્ર રાજા કયો હતો? પ્રથમ તો વિજયસેન હતો. ઓકે, તેના પુત્ર બલ્લા સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. બહુ મોસ્ટ આઈએમપી મિત્રો. જે વિજયસેન હતો એનો પુત્ર હતો બલ્લા સેન, જેને છે ને 2 ગ્રંથો રચ્યા હતા મિત્રો. ઓકે, એમાં એક છે દાન સાગર અને બીજું છે અદ્ભુત સાગર. દાન સાગર કેવું હતું? અદ્ભુત સાગર હતું. એ કોણે રચ્યું હતું? તો કે પુત્ર બલ્લાએ. ઓકે, અને કયા વંશના હતા? સેન વંશના હતા વિજયસેન અને પુત્ર બલ્લા. ઓકે, કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી કોણ હતા? દિલ્હીઓના હતા ને. આપણે 1304ની વાત કરીએ તો કે દિલ્હીના સુલતાન નાઝિમો સુબાની નિમણૂક થઈ હતી. જો કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન કોણ હતો? નાઝિમો ની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. 1407માં જફરખાન મુઝફ્ફર શાહ જે નામ ધારણ કરીને સુલતાન બન્યો હતો. 1407માં જફરખાન જે હતો જે મુઝફ્ફર મિત્રો મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા મિત્રો. જો આ દિલ્હીની વાત છે, દિલ્હી સલ્તનતમાં એમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો પણ સમાવેશ થાય છે મિત્રો. ઓકે, 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો મિત્રો. 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં કોનો કાળ પૂરો થયો? તો સલ્તનત કાળનો સમય પૂરો થાય છે. કઈ સદીમાં? 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં. ઓકે, હવે કહીએ કે વનરાજ ચાવડે અણહિલ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું હતું. પૂછે અમદાવાદ કોણે વસાવ્યું? તો અહમદ શાહે વસાવ્યું હતું. ઓકે, આ બંને શાસકોની નગરની સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એકત્ર કરવાના છે મિત્રો. ઓકે, એટલે આપણે વનરાજ ચાવડાની વાત કરી હતી કે 1756 એને સ્થાપના કરી હતી. ઓકે, હવે 1411માં મિત્રો અમદાવાદની સ્થાપના થઈ. હવે વાત કરીએ દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ મિત્રો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. આ યાદ રાખીએ મિત્રો કે
નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં છે. 8મી સદીમાં ઉત્તર ભારત મિત્રો 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા હતા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો મિત્રો આ છે મિત્રો દક્ષિણ ભારતની વાત થાય છે, પણ એમાં છે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે આપણે ટૂંકમાં જાણ મેળવી. એમાં વાત કરીએ કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો મિત્રો? તો રાજા કોણ હતો? જયસિંહ હતો. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ઓકે, પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ઓકે, પૂછે એટલું કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ઓકે, હવે વાત કરીએ આ વંશના વાતાપી એટલે વર્તમાનમાં એના બાદામી કહેવાય તો ના ચાલુક્ય વંશની તરીકે ઓળખાય છે. વર્તમાનના સમયમાં શું ઓળખાય છે વાતાપી? તો કે ચાલુક્ય વંશ તરીકે ઓળખાય છે. ઓકે, હવે વાત કરીએ કે આ વંશમાં કીર્તિવર્મન, જો આ જે વંશની વાત કરીએ એમાં કીર્તિવર્મન, પુલકેશ પ્રથમ, પુલકેશ બીજો જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ઓકે, વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી. વાતાપીની વાત છે મિત્રો કે વાતાપીની સત્તા જ્યારે નબળી પડી ને મિત્રો, ત્યારે તેમની એક શાખા કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચે પ્રદેશ સ્થાપિત થઈ. એમની બીજી એક શાખા હતી, તેનો સ્થાપક કોણ હતો? તો વિષ્ણુવર્ધન હતો મિત્રો. આમને જે બીજી શાખા હતી એનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હતી. આ પૂર્વીય ચાલુક્ય હતા મિત્રો. ઓકે, પેલા દક્ષિણની વાત હતી કે રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાય. કારણ કે પૂર્વીના સ્થાપકો તો પૂર્વી બાજુના હતા રાખી હોવાથી કે રાજધાની એમને એટલા માટે. ઓકે, વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશોની એક શાખા હતી મિત્રો. એમને કેટલી આ ત્રીજી શાખા જોઈ. વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે પણ ઓળખાતા હતા. પહેલાં વેંગીના ચાલુક્યો, કલ્યાણીના ચાલુક્યો. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશનું શું થઈ ગયું? સત્તાનો ઉદય થયો મિત્રો. એટલે પૂછી શકે કે ચાલુક્ય વંશ પછી તો કે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. ઓકે, આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે મિત્રો. રાષ્ટ્રકૂટની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા કોને માનવામાં આવે છે મિત્રો? તો કે ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી રાજા મિત્રો. મોસ્ટ આઈએમપી હવે આ કહી શકાય આપણે કે ગોવિંદ ત્રીજો જે હતો ને મિત્રો રાષ્ટ્રકૂટ વંશનો મિત્રો, કયા વંશનો? કે રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી અને શક્તિશાળી શાસક હતો મિત્રો. કોણ? તો ગોવિંદ ત્રીજો. આ બાજુમાં જોઈ શકીએ છો મિત્રો. પુલકેશી બીજો જે દક્ષિણ ભારતનો શક્તિશાળી રાજા હતો. ઓકે, અને ઉત્તર ભારતનો કોણ હતો? તો હર્ષવર્ધન હતો મિત્રો. હવે આ 1 અને 2 ઓકે મિત્રો, એક જ પેજ છે. ઓકે, પછી આ ચેપ્ટર પૂરું મિત્રો. ઓકે, વાત કરીએ કે આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. ઓકે, આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગીરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. દેવગીરીમાં યાદવોનું શાસન હતું મિત્રો. દેવગીરીમાં યાદવનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસોલની રાજધાની હતી. દ્વાર સમુદ્ર ક્યાંની રાજધાની હતી? કે હોયસોલની રાજધાની હતી મિત્રો. અને દેવગીરી વર્તમાનમાં દૌલતાબાદ જે યાદવોની રાજધાની હતી. દેવગીરી એટલે વર્તમાનમાં એને શું કહે છે? દૌલતાબાદ કહે છે, જે યાદવોની રાજધાની મિત્રો હતી. હવે દક્ષિણમાં વાત કરીએ કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો હતો. તેમાં વરંગલના કાકતીય પણ હતા મિત્રો. વરંગલના કાકતીય પણ હતા. ઓકે, કૃષ્ણ અને કાવેરી નદીનો વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. ઓકે, વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ મિત્રો. આ અગત્યનો છે આપણે પલ્લવ વંશ. ઓકે, આ વંશની સ્થાપના બપ્પને કરી હતી. પૂછે કે પલ્લવ વંશ હતો, આ વંશની સ્થાપના કોણે કરી હતી? આઈએમપી મિત્રો કે પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપ્પને કરી હતી. તેમની રાજધાની શું હતી? કાંચીપુરમમાં હતી. ઓકે, તેમની રાજધાની ક્યાં હતી? કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને નરસિંહવર્મન બીજો આ વંશના શાસકો હતા મિત્રો. આ રાજાઓના નામ મિત્રો ખાસ યાદ રાખવા. ઓકે, કયા વંશના હતા? તો કહી શકાય કે એ પલ્લવ વંશના હતા. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો તથા આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર મિત્રો, હવે તાંજોરની વાત કરીએ. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટુઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું મિત્રો. ઓકે, તાંજોર તેમની રાજધાની હતી મિત્રો. ઓકે, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા મિત્રો. આ યાદ રાખીશું આપણે. જે ચોલ વંશ હતું, ઓકે, ચોલ મંડળ પર એમનું રાજ્ય હતું. ચોલ વંશમાં મિત્રો કોણ? રાજરાજ પ્રથમ. ઓકે,
ધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. હવે દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. દક્ષિણમાં હતા પાંડ્ય રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમય તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ મિત્રો યાદ રાખજો, જો આ પૂછાય એવું છે મોસ્ટ ટાઈમ પે લગભગ આ પૂછાઈ ગયું છે કે ચેરનું બીજું નામ શું હતું મિત્રો? તો કહી શકાય કેરળ અથવા મલયાલમ છે. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. ઓકે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેન્તુંગ વંશ ચેર શાસકોમાં શ્રેષ્ઠ. પૂછવામાં આવે મિત્રો કે ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? તો કે અયન હતો. ઓકે. ચેર એટલે હાલનું કેરળ. ઓકે. મલયાલમ છે તે બીજું. અને તેનું છેલ્લો જે સર્વશ્રેષ્ઠ શાસક હતો ને મિત્રો તો સેતુંગ વન હતો મિત્રો. કોણ હતો? સેતુંગ વન ચેર વંશનો સૌથી સર્વશ્રેષ્ઠ શાસક હતો. ઓકે. રાજપૂત યુગની શાસન વ્યવસ્થાની મિત્રો હવે વાત કરીએ આપણે કે રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી મિત્રો. ઓકે. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશપરાપરંગ હતું મિત્રો. યાદ રાખી, રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બને, એવું કંઈ નહીં કે મોટો હોય તો જ રાજા બને, ગમે તેને બનાવતા મિત્રો પોતાના પુત્રોમાંથી. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા. એક અમાત્ય અને બીજી સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. ઓકે. એક અમાત્ય અને બીજી સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું મિત્રો. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા જ કરતો મિત્રો. ઓકે. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પૂછવામાં આવે કે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. રાજપૂત વખતે નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો મિત્રો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું મિત્રો. કારણ કે આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. ઓકે. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો મિત્રો. આગળ આપણે ભણેલા છે. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો તો રાજા જ કહેવાય મિત્રો. ઓકે. જેમ આપણે ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે, અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? ખબર છે કે તમે સાચું બોલો, કે જે ભગવાન ઈશ્વરને સાક્ષી માનીને જે પણ કંઈ છે એ સાચું કે છે એવું સોગંદ લેવડાવવામાં છે. ઓકે. હવે વેપાર વાણિજ્યની વાત કરીએ મિત્રો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ કરવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની છે, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યોમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો મિત્રો. મુખ્ય કર જમીનનો કેટલો ભાગ હતો મિત્રો? યાદ રાખજો, છઠ્ઠો ભાગ હતો. ઓકે. હવે વાત કરીએ કે રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરમાં જો આગળ જે હું તમને કહેતો એમાં આ એક આવ્યું કે જમીન પરનો કર કયા નામે ઓળખાતો? રાજપૂત ભાગ નામે ઓળખાતો મિત્રો. હમણાં કોન્સ્ટેબલની અમુક એક્ઝામમાં પૂછાતું હતું કે જપ્તી આ એમાંથી કયું સાચું છે કે જે આમના એટલે કે ઇતિહાસમાં ઓળખાતું હતું એમાંથી, અને જોડકામાં એટલે એમ કે પૂછ્યું હતું કે આમાંથી કયું સાચું ખોટું હતું એમાંથી કે જે ઇતિહાસમાં આ બધા કર જપ્તી અંગ્રેજો વખતે હતું કે નહોતું એમ એ રીતે. આજે પણ જમીન ઉપર એટલે આપણે રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો. ઓકે મિત્રો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો નાના ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયા વેપાર માટે ગુજરાતમાં સ્તંભ રીતે ખબર છે હાલનું ખંભાત અને ભરગુ કચ્છ એટલે ભરૂચ મિત્રો બંદરો જાણીતા હતા એ વખતે મિત્રો. ઓકે. ભારત પર વિદેશી આક્રમણની હવે વાત કરીએ મિત્રો કે 8મી સદીથી 12મી સદી દરમિયાન ભારતના મુસ્લિમ આક્રમણો થયા મિત્રો. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણામાંથી સબુક તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું મિત્રો. જો વાયવ્ય બાજુથી પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ગઝનીનો જે હતો મોહમ્મદ ગઝની અને 1000થી ઈસવીસન 26ના સમયગાળામાં ભારતમાં અઢળક સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ મિત્રો એણે કરી હતી
અને ગજની ચઢાઈનું મુખ્ય કારણ શું મિત્રો? સંપત્તિ જ હતું. ઓકે, એ શું કરતો? એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો, દરેક વખતે તાકાતવર થઈને ભારત પર ચઢાઈ કરતો એમ, એટલે પ્લાનિંગથી જ એ રહ્યો કરતો. ઓકે, જે આ વખતે જે ચઢાઈ કરતો એનાથી એ રહ્યો તાકાત વધારીને બીજી વખત ચઢાઈ, એનાથી વધારે શક્તિથી એ રહ્યો ચઢાઈ કરતો હતો. ઓકે, એ શું કરતો મિત્રો કે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા, એટલા માટે એ દર વખતે જીતી શકતો હતો અને ભારત પર એ ચડી આવતો હતો. પરિણામે ઈસવીસન 1026માં તેણે સોમનાથ પર મિત્રો ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી. ઓકે, હવે મોહમ્મદ ગજની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ ચાલુ થઈ હતી, પણ આ સમય સત્તા સ્થિર થઈ નહોતી, ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં મિત્રો, ને તો એ વખતે આપણે એમના પાસેથી સત્તા લઈ લેતા. પરિણામે 12મી સદીના અંતમાં કોણ આવી ગયું? શિહાબુદ્દીન ઘોરી આક્રમણ કર્યું. ઓકે, અને શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી, એટલે ખ્યાલથી 91 પછી એટલે 92માં હાર આપી હતી મિત્રો, અને દિલ્હીમાં સત્તા એણે સ્થાપી હતી મિત્રો. ઓકે, હવે મિત્રો આ છે MCQ, આમાં હોય તો જોઈ લઈએ. તો મિત્રો આ રહ્યા. ઓકે, તમે આમાં વિકલ્પો શોધીને મિત્રો બને તો આન્સર આપજો મિત્રો. ઓકે, હું તમને એક કહી દઉં કે ઉત્તર ભારતમાં કયા રાજ્યના અવસાનમાં? તો હર્ષવર્ધન. દક્ષિણમાં કોણ તે? પુલકેશ બીજો હતો મિત્રો. ઓકે, બુંદેલખંડમાં કોનું રાજ્ય હતું મિત્રો? એ મને કોમેન્ટ કરજો. ઓકે, પરમાર વંશનું છે, એ બી મને મિત્રો કોમેન્ટ કરજો. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું હતું મિત્રો? તો ખબર છે પાલ વંશનું હતું. રાણકી વાવ કયા વંશ? તો ખબર છે કે સોલંકી વંશ હતું મિત્રો. ઓકે, હવે મિત્રો આના પછી નેક્સ્ટ બીજું ચેપ્ટર પણ હું અપલોડ કરી દઈશ. ઓકે, તો આ વિડીયોને મિત્રો લાઇક કરજો, શેર કરજો, અને તમારા ગ્રુપના મિત્રો બને એટલું શેર કરજો. ઓકે મિત્રો, મળીએ ચેપ્ટર બીજામાં.